તો આજથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થયો છે અને દેવાધિદેવ મહાદેવના દર્શન કરવા માટે ભક્તો મંદિરે પહોંચી રહ્યા છે। તો જૂનાગઢ ખાતે સ્વયંભૂ ભવનાથ મંદિર ખાતે ભક્તોની ભારે ભીડ જામી છે। ગિરનાર તળેટીમાં આવેલ છે ભવનાથ મહાદેવનું મંદિર, જેમાં શ્રાવણ માસ દરમિયાન અનેક વિધિ કાર્યક્રમ યોજાશે। તો ખાસ કરીને કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે। પ્રથમ દિવસે શિવ ભક્તોએ ભવનાથના દર્શન કરીને ધન્યતા અનુભવી છે, ત્યારે દર સોમવારે શિવાલયોમાં વિવિધ દર્શનનું આયોજન કરવામાં આવ્યું છે। ભક્તોને કોઈ તકલીફ ન પડે તે પ્રકારની વ્યવસ્થાઓ કરવામાં આવી છે। પુરાણોમાં પણ છે ગિરનાર ભવનાથ મંદિરનો ઉલ્લેખ। आज पवित्र श्रावण मास शरू थयेल छे અને અમે આજે ભવનાથની અંદર ભવનાથ મહાદેવના દર્શન કરી અમે મિત્ર સર્કલ સાથે હતા અને અમે આ ભવનાથની અંદર ભવ્ય અનુભવ કર્યો કે ભોળાનાથના સાક્ષાત દર્શન કર્યા। અને આ ભવનાથ તળેટીની અંદર સૌ ભાવિ ભક્તો ભવનાથની અંદર ભગવાન ભોળાનાથના દર્શન કરવા પધારે છે, તે જોઈને ખૂબ આનંદની અનુભૂતિ થઈ અમને। हर हर महादेव। स्फुरन मौलिकल्लोलनी चारु गंगा लसद भाल भालय दुकंठे भुजंगा चलत कुंडलम वृष्ण नेत्रम विशालम अन प्रसन्नाननम नीलकंठम दयालम मृगाधीश चर्वंबरम मुंडमालम प्रियम शंकरम सर्वनाथम भजामी। भगवान सदाशिव भगवान शिव देवोना देव महादेवना पूजननो आ महीनो आखो श्रावण एनो प्रथम दिवस। आज भवनाथ दादाना सानिध्यमां जूनागढ़मां रहीए एटले भवनाथ दादाना चरणमां ज रहीए छीए અને એના दर्शन करवा माटे मारे अवारनवार आववानुं थाय त्यारे प्रथम दिवसे आज आव्यो छुं। અહીં ભવનાથ દાદાના સાનિધ્યમાં ભવો ભવનો નાથ એવો ભવનાથ અહીં મૃગી કુંડ છે, અહીં ભવનાથ મહાદેવ બિરાજે છે, અહીં સાધુ સંતો ઋષિઓ તપસ્યાઓ કરે છે। એવી આ ભૂમિ પર આજે ભગવાન શિવના ચરણમાં આવીએ છીએ। ત્યારે શ્રાવણ મહિનો છે, પવિત્ર શ્રાવણ મહિનો, એનો પ્રથમ દિવસ એટલે દાદ બાપુની લખેલી એક સ્તુતિ શિવની જે દેશ વિદેશમાં પરમ પૂજ્ય નારાયણ સ્વામીએ ગાયેલી